હે નો ઘણા ટાઈમ પછી આપણે આવ્યા ને પ્રદ્યુમન પાર્કે કે જસ્મિતાબેન ની આવ્યા હતા ને ત્યારે આપણે આવ્યા હતા. હેલો ફ્રેન્ડ્સ, તો આવ્યા છે ને એને ફરવા માટેનો એક મેપ બનાવેલો છે, તો આ મેપ પ્રમાણે જવાનું. A few moments later. હે ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. ને અમે આવી ગયા છીએ અત્યારે પ્રદ્યુમન પાર્ક. તો મારી સાથે છે અત્યારે અરુણા. હાય ડીગો. હે ડીગો હાય. હેલો ફ્રેન્ડ્સ, તો અહીંથી છે જવા માટે એન્ટ્રી અને સામે બારી છે જ્યાંથી લેવામાં આવશે ટિકિટ. ચાલો. હા રોવાનું હોય તો અક્ષરાજભાઈ પડી ગયો તો રોવા માંડ્યો. હે અક્ષુભાઈ હલો ચાલો. હા હેલો ફ્રેન્ડ્સ, તો અમે આવી ગયા છીએ અત્યારે અંદર. તો આ એનું તમે વ્યૂ જુઓ. ડીગો ઘણા ટાઈમ પછી આવ્યા કે હને તો નકશામાં લખેલું છે ને મેપ છે એ પ્રમાણે અહીંથી જવાનું. અંદર ન જવાય. ચાલે હે ક્યાં હું અહીંયાથી જવાનું. હા હા સારું ચાલો હાલો. હા બધે હાલો બાર તો ચાલ. તો અક્ષરાજ અમારે અંદર થઈ જતો રહ્યો મેપ જોવા માટે. તો અહીં આગળ છે પ્રાણી સંગ્રહાલય. હેલો ફ્રેન્ડ્સ, તો આગળ છે પ્રાણી સંગ્રહાલય છે. જોવી આ શું છે જોવાનું. હાલ ને ફટાફટ જોઈને આવી ચાલશે, મજા આવશે. હાલ તો બરાબર. હા હા હેલો ગાઈસ, તો અમે આવી ગયા છીએ આર્ટિફિશિયલ સ્ટેચ્યુ જોવા માટે. તો અહીંયા છે આર્મી સ્ટેચ્યુ છે, આ બાજુ લાયન છે, જંગલનું એક બતાવેલું છે ને હું શું છે આ? હા ટચ ન કરતો ચાલ. હા તો અહીંયા દૂરબીન ને એવું બધું છે. અહીંયા ઓપરેશન કરે છે ચિત્તાનું, ડૉક્ટર છે. આર્ટિફિશિયલ છે આ બધું. અહીંયા ટાઈગર બેઠો ભાઈ. હા કરતો હાવ કરી દીધો. અને આ આયા છે જંગલનો રાજા. સારું છે કે હા મોર. અચ્છા મોર, પછી આ છે અગજર, સામે હિરણ જો. હા પછી આયા છે મગર, લાયન. આ બધું આર્ટિફિશિયલ જ છે ફ્રેન્ડ્સ. તમે જો કેવો મસ્ત લાગે છે. કાઢી ગો કેવો મસ્ત લાગે ને. હે તો અહીંયાથી ચાલુ થાય છે રેપ્ટેલ. એ કાચબો કેવડો મોટો છે અક્ષુ. હે હા નાનો. આ મગર છે જો. હા આ બાજુ જો અંજો અક્ષો, આ બાજુ જો તો સાપ ને એવું જો તો. કયું? હા
હવે આગળ જશું એટલે બર્ડ્સ આવશે બધા. તો આયા છે બર્ડ્સ આર્ટિફિશિયલ બધા. આ નદી જેવું બનાવેલું છે. બતક બતક કા રે જો અંદર પાણીમાં છે ને એ બતક કહેવાય. એ બગલા છે, બગલા કહેવાય ને મોટા કંઈક સારું કહેવાય. હે તો આયા એક મશીન રાખેલું છે, અલગ અલગ બર્ડ્સનો અવાજ આવતો હોય છે. કોયલનો અવાજ કરતો, કોયલનું દબાવતા કોયલ. રવા દે ને બીજું દબાવતો અક્ષરાજ એટલે અવાજ આવે કે અલગ અલગ. હેલો ગાઈસ, તો બર્ડ્સ હતા અને અહીંયા એક મશીન હતું, એમાં છે ને અલગ અલગ સ્વિચ દબાવીને એટલે અલગ અલગ બર્ડ્સનો અવાજ આવતો હોય છે. હા, સ્વિચ દબાવવાથી અલગ અલગ બધું થાય છે ને. ટાઈગર ટાઈગર ટાઈગર, વાઘ વાઘ વાઘ. એક અવાજ પૂરો થાય પછી દબાવ. એ દબાવ. હા જો બોલો ને સી હે 100 એ અહીંયા આવજો તાર ફોટો પાડવો હોય તો અહીંયા આવ તને કહું. અહીંયા આવ તને ફોટો પાડવો હોય તો સમજો સિંહ આગળ ઊભો રહી જાય, સિંહ આગળ જવાબ કરવાનો. હા કેમ કરો હા કરો કે એ તાર મમ્મીના મોબાઈલમાં ફોટો પાડ લે ને. હા વાઘ આગળ વયો જા, વાઘ આગળ. હા તો અક્ષરાજ વાળા ફોટો પડાવવા માટે ઊભો રહી ગયો છે. વાઘની સામે આમ હાવ આ બાજુ જો, આ બાજુથી તું કર. જો હાથી હાથી આમાં નથી, એમાં ખાલી અવાજ આવે છે. જો હાર્યું યાનો અવાજ આવે. આ બોલે હવે રીચા કરવો છે, રીચા કરામ કર હાલ જો હું રીચ કરો જો. જો આયા ઉપર જો દયા કરવાનું એને હમ આમ કરવાનું દે. એમ કરવાનું હા એ પાણી જેવું બનાવેલું છે. ચાલો આગળ. હે ભેડિયા હા. તો અહીંયા ભરત કલા છે. એક માજી બેઠા છે અને બનાવે છે. ગાઈસ તો અંદરથી અમે અત્યારે બહાર આવી ગયા છે. જોઈને બહુ સારું હતું આર્ટિફિશિયલ જોવા માટે. વાઘ, મગર, ચિત્તા. તાર મમ્મી મોબાઈલ ન લીધો તો ફોટા પાડ લે. આયો ભરે કાંઈ વાંધો નહીં. તો અક્ષરાજ અમારે બાગ જ કરે. હે અક્ષુભાઈ નીચે આતો રે તો દીકા શું છે? હા હા બધું આર્ટિફિશિયલ છે, લાકડામાં બનાવેલી ડિઝાઇન. કેમ મસ્ત લાગે. હા ક્યાં? પહેલી ચાલીને જ ફરવાનું છે, બધું જોવાનું બધું. અહીંયા હું અંદર છે તો અહીંયા અંદર કઈક હશે. શું છે અહીંયા? આ બાજુ આવી જા. મંકી હા અહીંયા મંકી છે. હેલો ગાઈસ, તો સામે એક મંકી બેઠો છે. બીજો ક્યાં છે? હા બે બાજુમાં જ છે કે? હા રેજો. હા તાર રેજો મંકી રેજો. અક્ષરાજ
કેવું લાગે જંગલ જંગલ કા આખું ચાલે તું પણ મંકી છે બીજા ક્યાં છે હા હા જો નાનો મંકી બેઠો જો સામે ઓલા સામે બેઠો હા નથી કેલા તો અત્યારે કેળા કોણ લેવા જશે અક્ષરાજભાઈ કહે છે કેળા આપો એમ કા હેલો ફ્રેન્ડ્સ તો આયા પણ એક મંકી બેઠો છે અને સામે પણ એક મંકી છે હેલો ગાઈસ તો આયા જો એક ભેડિયા છે સામે એને શું કહેવાય શિયાળ કહેવાય ભેડિયા હા હું હા ચાલ આગળ હાલ હનો આય આવ અરે 100 આય આવ આય હેલો ફ્રેન્ડ્સ તો આજે રવિવાર છે ને એને તો ઘણું બધું પબ્લિક છે ફરવા માટે આવેલું ક્યાં ગયો હા એમ આયા અંદર જવાય બટકો ભલે લે તને ત્યાં ન જવાય બસ હવે યા હેઠો ઉતારા લે યા અંદર ન જવાય બટકો ભલે લે ચાલ ના આવે એ યા ન જવાય બહાર નીકળ ઓલા ભાઈ વડે આગળ ચાલો હાલો તમારે અક્ષુભાઈ તો અત્યારે અમારે અંદર જતો રહેવાનો તો આ તો પકડી રાખ્યો અમે કા અક્ષુભાઈ ને કે ઠેઠ મંકીભાઈ જતો રહે અક્ષુ તો પણ ચાલીને જવાનું છે અને અહીંયા તમે જોવો ને તો મસ્ત આખું જંગલ જ છે કા આનું બધું અહીંયા પાડ લે તો ઓલા ફોટો પાડ લે હાલો ફોટો પાડ લે હાલ તરલ તો અહીંયા રસ્તો છે ને આમ ઢાળ છે ઉતરવાનો ચડવાનો એમાં પગે એવા ભરાઈ જાય ને થાકી ગયા શું છે હે એમ શું કે આનું થાકી ગઈ ઘડીકમાં ઓહો હજી તો ક્યાં હજી ચડ્યા જ છે આટલામાં થાકી ગઈ તું ઘડીકમાં હે હા શું કે બોલ ક્યાં નકશો જોવા જાવ તારે હેલો ગાઈસ તો અહીંથી હવે પાછો બીજો નકશો છે કઈ બાજુ જવાનું તો આ બાજુ એક કેન્ટીન પણ છે બહાર નીકળને હા આ ભાઈ બરાબર એને જોઈ લેવા દે હા જોઈ લે તો માછલી ઘર ક્યાં હે અહીંથી ઉપર જાવીને એટલે માછલી ઘર આવે આ બાજુ ઉપર અક્ષો ઓય અક્ષો આ બાજુ ઉપર જાય ને એટલે માછલી ઘર આવશે ક્યાં હા તો હમણાં જ આવીને આપણે હેલો ગાઈસ તો અરુણા થાકી ગઈ ને બેઠી ગઈ ઘડીકમાં થાકી ગઈ એમ ને તું તો હે પસીનો વળી ગયો હા મને જો આમ જો શરીરમાં વળી જાય પસીનો થઈ ગયો નહીં શિયાળા જેવું હે ને તોય કેટલી ગરમી જેવું લાગે તો ટીકુભાઈ તું થાકી ગયો હે અક્ષુ કઈ ગયો હા જો અમારે આને અમારા ઘરે જ મૂકીને આવવાનું હતું પણ હવે તો આવી ગયો છે હારે હા દોડ જ કરતો હોય અક્ષરાજ અમારે હા ના નથી જાવું ઉપર નથી જાવું હેલો ગાઈસ તો આયા છે ને એક બોર્ડ મારેલું છે તો આગળ જાવ એટલે SIC પછી વાઘ સફેદ વાઘની બધું છે અહીંયા જો હા અહીંયા જ જાવી ચાલ આ બાજુ હેલો ગાઈસ તો આ બાજુ છે માછલી ઘર આપણે આ બાજુ ટાઈગર જોવા જવું હે ચાલ હેલો ગાઈસ તો તમે રસ્તો જોવો કેવો ઢાળ છે એકદમ આવા ઢાળમાં આને ઉતરવામાં તો મજા આવે પણ ચડવામાં હે ને પાણી ચડી જાય પડી ન જાતો અક્ષુ તું હે હા મારી પહેલા આવી ગયો જો ઢાળ જેવું છે પછી પડી જાય જો તું
અરુણા દોડે હો હા જાય દર ને એવું બધું જો નાગ ને બાગ ફરતા હોય ને આ બાજુ હે ઓલા કઈ ગયા ઓલા બે જો આમ ફરે. હેલો ગાઈસ, તો અહીંથી જો ઓલપા જવું હોય ને જોવા માટે તો અહીંથી ઉતરવાનું. અનો દોડ દોડ હા હા હું હતું હે ડીગો હેલો ગાઈસ, તો આયા પણ જો સામે એક ભેડિયો છે. આ રહ્યો જો સામે. હા જ્યાં લખેલું છે નારવન. કોણ કરે હે અક્ષો? તો આયા છે શિયાળ જો સામે ઊભું. ક્યાં છે? આ હંતાઈ ગયો છે. પણ એમને આયા પેસ કેટલો ખાલી જગ્યા કેટલી ખાધી જો તો ખરા જગ્યા કેટલી અહીંથી એટલે ટપીને આવીએ કે કોઈ હે? હા એ તો જતા રહે વાંદરાની તો બધી જગ્યાએ ફરી ફરી. હા તો એ એટલું નથી બહુ હાલી શકતા ને દોડી શકતા આમ. તો આયા છે ઈમુ જે ઓલી લાંબી ડોકવાળું દેખાય ને એવું. ઈમુ જોવું હોય તો અક્ષો આ ઈમુ કહેવાય આને. જો આ રહ્યું જો પક્ષી છે ને આને ઈમુ કહેવાય. ઈમુ ઈંડુ એનો ઈંડુ ન હોય એની ડોક કેવી લાંબી લાંબી હોય ખબર હે? આ હજી નાના છે આનેથી મોટા મોટા હોય આનો લાંબા લાંબા. હા જો મોર બોલે. તો અહીંયાથી આવશે આગળ વ્હાઈટ વાઘ, પછી ઝરખી એવું કહેવાય, મગર આવશે ને હા અંદર કરી જઈશ. હાલ બહાર નીકળ એમ. હા અત્યાર સુધી તો શિયાળિયા ને હું હતા ઓલા બીજા અનુ શિયાળિયા જોયા, મંકી જોયા અને ઓલા હું હતા બીજા ભેડિયા. તો બીજા ભેડિયા જોયા પણ હજી સુધી સિંહ જોવા નથી મળ્યો. આગળ જશો એટલે સિંહ ને વ્હાઈટ સિંહ ને એવું બધું જોવા મળશે. હેલો ગાઈસ, તો આયા છે સફેદ વાઘ જોવા. ચાલ જો દોડ્યો જો જો. હેલો ગાઈસ, તો જો સામે ને પેર છે એ સામે રહ્યો જો જો રહ્યો દેખાનો હે અક્ષો? હેલો ગાઈસ, તો મસ્ત છે વ્હાઈટ ટાઈગર. જો બે છે એનો જો મસ્તી કરે જો જો આમ રહ્યા જો ઉપર રહ્યો જો દેખાનો. જો જો મસ્તી કરે જો ભાઈ કઈ મસ્તી કરે કા? હેલો ગાઈસ, તો એક આયા પણ છે. આગળ શું મળશે હવે જોવા માટે? હે નું ટીકુભાઈ જોયો તો સારો લાગ્યો હે? ઘરે લઈ જાઓ હે નહીં? હા એમ ફ્રેન્ડ્સ, તો ફાઇનલી અમે વ્હાઈટ કલરનો વાઘ જોયો. 3 હતા, 2 એવા હતા ને શરારતી જે મસ્તી જ કરે રાખતા હતા. એક હતો શાંત આગેથી ઊભો હતો. 2 છે કે શું છે હે? હા ગાઈસ, તો આગળ જોવા મળવાની છે મગર.
ચક્કર આવવા માંડ્યા તો હેલો ગાઈસ, તો જો અહીંયા મગર છે સામેરી, ઝૂમ કરું. અને એક અહીંયા બેઠી છે. હે આનો અક્ષુ, અક્ષુ, અક્ષુ આ બાજુ જો તે જોઈએ. હે ખોટી નથી, સાચી છે. હા ઘણી બધી છે જો ને, 1 2 3 4 5 6 હે ને. સ્ટન કરો હે, સ્ટન કરો હે કરતા. અરે વાહ વાહ, બસ ચાલો 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 થઈ ગયો બસ. થાકી ગયા એનો હાલે હાલીને. હે અરુણા પણ થાકી ગયા, હું પણ થાકી ગયો. અરુણા ઉભી રહી ગઈ. ઓલા બે કઈ ગયા? હા રીગુભાઈ મજા નથી આવતી? કોણ રીગુ? હે હે મજા નથી આવતી? થાકી ગયા ચાલી ચાલી. હા રહ્યો થોડુંક દોડ ને, આમ શરીર ઓછું થાય, થોડુંક આમ ચરબી ઓછી થાય. હે હા હાલવી એટલે થઈ જાય ને. હે તો આ બાજુ પણ એક રસ્તો છે, બધા એ બાજુથી પણ આવે છે અને આ બાજુથી બધા આવતા હોય છે. તો આયા પણ હજી એક નકશો આપી દીધો છે. તો નકશામાં લખ્યું છે હું વાઘ જોવા માટે. ચાલ આ તારે શું જોવું છે? હા તો આયા વાઘ છે. ચાલ હા જો આયા વાઘ છે, સિંહ છે, સિંહ ઉભો રે. હેલો ગાઈસ, તો આયા જોવા મળશે એશિયન સિંહ. અને આવા સિંહ જોવા મળે જુનાગઢના જંગલમાં. ઓલપા મોટું રાખીને બેઠો હોય જો. ડીગુ ગયા? હા રહ્યો પાછળ રહ્યો. અક્ષરાજ ભલે એને રહ્યો, આપણે જતા રહીએ. હાલો યા હું લખ્યું આમ હું એ આમ પા હા કઈ હેલો ફ્રેન્ડ્સ, તો અત્યારે જાવી છે કેન્ટીનમાં નાસ્તો કરવા માટે. તારે શું ખાવું છે આનું? તારે શું ખાવું હે? કાંઈ પણ ચાલશે હાલ ને છે. પફ ને એવું હશે. હા શું છે? શું ખાવું હે? તારે શું ખાવું? અલે તો અમે નાસ્તામાં અત્યારે 2 પફ લીધા છે, મોરી વેફર લઈ લીધી છે અને એક માંજા લીધી છે અક્ષરાજ માટે. તારે માંજા પીવાની લખશું? હે તો હાલો નાસ્તો કરવો હોય તો. મજા આવે આનું? કે થાકી જવાય બહુ? હે તો ગાડી કરી લીધી હોય તો હવે બેસી જાવે, હવે જતું રહ્યો. હેલો ફ્રેન્ડ્સ, તો કેટલા બધા છે આજે સન્ડે છે ને, તો કેટલા બધા લોકો આજે જોવા માટે આવ્યા છે. અને આ જગ્યાએ ને સન્ડે હોય ને ત્યારે જ પબ્લિક હોય વધારે, બાકી આડા દિવસે તો કોઈ પબ્લિક ના દેખાય. કાનું હા સન્ડે છે એટલે તે ખાધો? હા હે ડીકુ ભાઈ ખાલું રાખી દો. પફ ખાવો હોય તો આવી જાવ, ગરમ ગરમ છે મસ્ત મજાનો પફ.
કેટલા વાગ્યા કેટલા જોતો તું તો 5:30 5:30 થયા ના બસ હવે નીકળવી બહાર હમ નીકળવી મારે પછી તમને ખબર છે ને ક્યાં જવાનું ટાઈગર નો અવાજ આવે સિંહ નો છે લાગે જોવાનું કે હાલો આ સામે સિંહ નો અવાજ આવે ને જોવે મોબાઈલ આપણે સામે સિંહ જોતા હતા નહીં કયો સામે ઈ છે હા યસ ને આપડા હા અહીંયાથી આ બાજુ આવ્યા ને આપણે સામેથી જ તે હા હા હમ તો અહીંયા અત્યારે જો બે સિંહ આવ્યા છે બહાર તમને બતાવું તો એક તો આયા ઉભો હે અને એક છે એની પાછળ આયા હા પાછળ જતો રે હે તો અંદર જો સિંહનો અવાજ આવે જોરદાર એની તહાડ કેવી હોય એ તમે સાંભળો તારું ના ગે ચડાતું નથી હેનું નથી ચડી શકતી થાકી ગઈ નથી આવવા માંડ્યા એને પકડી લીધો હાથ ઢાળ છે ને ચડવા માટે એટલે હા હે ઉતરતા વખતે વાંધો ન આવે ચડતા હોય ને ત્યારે આમ પગ આમ ભારે ભારે થઈ જાય ને કા અને તું તો પાછો આમ વજન દે મારી ઉપર તો આમ હે એમ હા ચાલે ભાઈ ડીગો અત્યારે થાકી ગયા હાફ ચડી ગયા હા કરે હો કામ ચાલુ છે અહીંયા એ બાજુ કામ ચાલુ છે હે નો કઈ બાજુથી જવાનું કઈ બાજુ હા આપણે આ બાજુથી આવ્યા હતા હે ડીગો ક્યાં અહીંથી ગાડીમાં જવું હે ગાડીમાં નથી જવું હાલીને જતા રહે આ આગું નથી હવે હાલો હે અહીંયા જ છે આગળ જ છે હે અક્ષુભાઈ હેલો ગાઈસ તો મજા આવી ગઈ છે ફરવાની અને ફોટા પાડવાની પણ મજા આવી છે હેલો ગાઈસ તો હાલી હાલીને થાકી ગયા હા હા મોર જેવું બોલતું હતું કંઈક ઢેલ બોલતી હતી હા શું કરતું હતું મંકી બોલતી હતી હા કેમ કરતો હતો કેવું હા બોલું છો હા ને જો બોલું હે હેલો ગાઈસ તો મોરનો અવાજ આવે તો દીકુ હક્ષોભાઈ અમારે કહે છે કાંઈક અવાજ હેલો ગાઈસ તો અહીંયા સરસ મજાનું પાર્ક પણ છે બેસવા માટે અને ગાડી પણ રાખી છે અહીંયા તમારે ફોટા પાડવા હોય તો અનો અનો થશે ચાલો હાલો હા ચાલો હેલો ગાઈસ તો ટાઈમ થઈ ગયો 6 વાગ્યાનો બંધ કરવાનો અને અહીંયા ગાર્ડ હોય છે એ બધાને અત્યારે બહાર કાઢવા માટે ટ્રાય કરતા હોય છે કેમ છે કાકા સારું ને અરે એ ડીગો વાહ વાહ હાલો ચાલો હાલો ચાલો પહોંચી ગયા ઘરે હાલો હાલો પહોંચી ગયા હાલો ગીત ગાય હેલો ફ્રેન્ડ્સ તો અમે આવી ગયા છીએ હવે ઘરે અને બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો એન્ડ થેન્ક્સ ફોર યુ વોચિંગ માય વિડીયો